હાય ફ્રેન્ડ્સ, સ્વાગત છે નવા વિડીયોમાં તમારું। આજે આપણે ઘરે બનાવી રહ્યા છે હોમમેડ પિઝા। અને પિઝા માટે આપણને જરૂર પડે પિઝાના રોટલાની। તો બેકરીમાંથી આપણે સારા એવા રોટલા લઈ આવ્યા છીએ। આ એક પેકેટની અંદર 4 રોટલા છે અને તમે જોઈ શકો છો રોટલા ખૂબ જ સરસ છે। આને આપણે ઘરે પિઝા બનાવશું। તમે જોઈ શકો છો પિઝા બનાવવા માટે આપણે ટમેટા, ડુંગળી અને કેપ્સિકમ મરચાં એને ઝીણા ઝીણા સમારી નાખ્યા છે। પછી થોડો ટમેટાનો સોસ છે, પછી ચીઝ છે, મોઝરેલા ચીઝ છે, થોડું મરચું છે લાલ, આ મસાલો છે અને તમે જોઈ શકો છો કે આપણું આ હોમમેડ સરસ મજાનું તંદૂર છે જેમાં આપણે પિઝા બનાવી રહ્યા છીએ। અને મિત્રો, પિઝા એક એવી વસ્તુ છે કે જે નાનાથી લઈને મોટાને દરેકની ફેવરેટ વસ્તુ હોય છે। અને આપણે બહાર ખાવા જઈએ તો એક પિઝા આપણને 100 થી 150 રૂપિયાનો પિઝા પડે, પણ જો તમે ઘરે ઈચ્છો તો બહુ ઓછી કિંમતમાં તમારે ઘરે સારા એવા પિઝા બની જાય। એના માટે બસ તમારે એક આવું આ તંદૂર તમે વિડીયોમાં જોઈ શકો છો। આને આપણે દાલ બાટી બનાવવામાં પણ ચાલે, પિઝા બનાવવામાં પણ ચાલે, એવી રીતના આપણે આમાં વસ્તુ બનાવી શકીએ છીએ। અને તમે જો આમાં પિઝા બની ગયેલા છે, પિઝા બતાવો એકદમ નજીકથી। આ પિઝા આપણે બનાવ્યા છે, તમે જોઈ લો, બાર જેવા જ પિઝા છે અને પિઝા ખૂબ મસ્ત બને છે। બીજું કંઈ હોતું નથી આમાં, ખાલી સારી એવી વસ્તુ તમે લઈ આવો। આ અમૂલનું બટર છે, અમૂલનું મોઝરેલા ચીઝ છે, પછી આ અમૂલની સ્લાઇસ છે, આ સારો એવો સોસ છે અને આ બધું ભેગું કરી અને આપણે ઘરે પિઝા બનાવ્યા છે। થેન્ક યુ ફ્રેન્ડ્સ। તો ચલો મિત્રો, આપણે ઘરે બનાવીએ હોમમેડ પિઝા। તો પિઝાના રોટલા ઉપર સૌથી પહેલાં સોસ લગાવી દેવાનો। પિઝા માટેનો ચીલી સોસ આવે છે જે થોડું તમને સ્પાઇસી લાગી શકે પણ મજા આવે ટેસ્ટમાં। સૌથી પહેલાં રોટલા ઉપર વ્યવસ્થિત રીતના આપણે સોસને લગાવી દીધો છે। હવે એના ઉપર આપણે જે બારીક સમારેલું ટમેટા છે, ડુંગળી છે અને કેપ્સિકમ મરચાં છે એ નાખી દેવાનું। આની ઉપર તમારે જો ચીઝવાળો પિઝા ખાવો હોય તો ચીઝ લગાવી દેવાનું અને ઓરેગાનો, તમારે ટેસ્ટ પ્રમાણે ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ એ તમે તમારી રીતના એડ કરી શકો છો, બરાબર। આપણે બનાવી રહ્યા છીએ મોઝરેલા ચીઝમાં પિઝા હોમમેડ। થોડું એવું મોઝરેલા ચીઝ નાખી દેવાનું। અમુક લોકોને વધારે ચીઝ ગમતું હોય તો વધારે નાખી શકે છે। અને હવે આપણે આજે આપણું દેશી છે ભઠ્ઠી, જેમાં દાલ બાટી બનાવે છે રાજસ્થાનના લોકો, એમાં આપણે પિઝા બનાવશું। જો એક પિઝા સરસ મજાનો તૈયાર થઈ ગયો છે, એને પણ થોડો આપણે શેકીને ગરમ કરી નાખશું અને આ બીજો પિઝા તૈયાર થઈ રહ્યો છે। ઢાંકી દો। આને ઢાંકીને, આને શું કહેવાય, કયું કુકર કહેવાય? દાલ બાટીનું કુકર। આ દાલ બાટીનું કુકર છે જેનો ઉપયોગ આપણે પિઝા બનાવવા માટે પણ કરી શકીએ છીએ। અને કેટલી મિનિટ લાગે એક પિઝા બનતા? 10 મિનિટ જેવો સમય લાગશે એક પિઝાને વ્યવસ્થિત શેકાતા। ત્યાં સુધી આપણે બીજો પિઝાનો રોટલો છે એને આપણે તૈયાર કરી દઈએ। તો મિત્રો, આશરે 10 મિનિટના સમય પછી આપણો પિઝા રેડી થઈ ગયો છે। તમે જોઈ શકો છો આ કુકરમાં સરસ મજાનો પિઝા શેકાઈ ગયો છે અને એને આપણે પિઝા કટરથી વ્યવસ્થિત રીતના કટિંગ કરી નાખશું 4 ભાગમાં। અને મિત્રો, આપણો પિઝા રેડી થઈ ગયો। અને આ પિઝા તમે જોશો ને તો આ આપણે બહાર ખાઈએ ને એના જેવો જ બન્યો છે અને એ પણ એકદમ લો પ્રાઇસમાં। અને મિત્રો, આપણે અહીંયા ઘરે ફૂલ્લી ચીઝથી લોડ કરીને પિઝા બનાવી નાખ્યો છે, જોઈ શકો છો। સેમ ટુ સેમ બહાર કરતાં પણ સુંદર રીતના પિઝા આપણે બનાવ્યો છે। તો મિત્રો, ફાઇનલી આપણો હોમમેડ પિઝા તૈયાર થઈ ગયો છે અને પિઝાની ઉપર આપણે થોડો ટેસ્ટ માટે સોસ લગાવી દઈશું અને સોસ લગાવીને આપણે ટેસ્ટ કરશું કે ઘરે બનાવેલો પિઝા આમ તો સારો જ હોય છે, કેમ કે અમે ઘણી વખત બનાવ્યા છે અને આ તો અમે લગભગ 15 દિવસમાં 2 વખત તો બનાવીએ જ છીએ। છોકરાઓને બહુ ભાવે, અમને પણ બહુ ભાવે, જોઈ શકો છો।
પીઝા ખૂબ ટેસ્ટી બન્યો છે, બહાર જેવો જ બન્યો છે અને તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી બન્યો છે. રોટલો ખૂબ સરસ રીતના શેકાઈ ગયો છે. તો મિત્રો તમે પણ આવી રીતના ઘરે બનાવી શકો છો લો પ્રાઇસમાં, અને નજીકની કોઈ પણ બેકરીમાં તમને તૈયાર પીઝાના રોટલા મળશે જેની કિંમત મારા ખ્યાલથી કેટલી હોય છે બેટા? 60 રૂપિયાના લગભગ તમને 4 પીઝા મળી જશે, પીઝાના રોટલા.